વાત કરીશું અમદાવાદથી। તો જ્યારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલી ઘટના બાદ ગુજરાત સરકારે સતત બેઠકો ઉપર બેઠક યોજી રહી છે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા 2 દર્દીના મોતના મામલે મોટા સમાચાર સામે આવે છે। પ્રાપ્ત માહિતી મુજબ આ કેસમાં રાજ્ય સરકાર ફરિયાદી બનશે। મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠકો મળી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી। તો જ્યાં નિર્ણય કરાયો હતો જે બેઠકની અંદર કે મામલે પોલીસ પણ કાયદેસરની કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવામાં આવશે અને પ્રથમ બેઠકની દ્રષ્ટિએ હોસ્પિટલની ગંભીર બેદરકારી સ્વીકારી હોવાની પણ માહિતી છે। તો સાથે હવે હોસ્પિટલના સત્તાધીશો અને ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે, જેના ભાગરૂપે હોસ્પિટલનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે। आरोग्य विभाग के संज्ञान में आया कि ऐसा कुछ घटना हुआ है। एक मल्टी स्पेशलिटी हॉस्पिटल की ओर से एक मेडिकल कैंप का आयोजन करके उस गांव से करीबन 17 जितने पेशेंट वहां पर एक गाड़ी रख के ले जाए गए थे। उनके सबके लिए जो वहां पर ले जाके किसी की भी परमिशन के बिना किया, परमिशन के साथ किया, जो कार्डियक स्टेंट रखने का और एंजियोप्लास्टी किया, उसकी वजह से 2 मौत भी हुए। थोड़े अभी भी हॉस्पिटल के अंदर है, लेकिन ये पूरी घटना एक गंभीर प्रकार की एक गुनाहित घटना है।